હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. જો સવાર પડી ગઈ છે અને આજે છે રવિવાર, તો અમે લોકો જઈએ છીએ જીમમાં અને પછી અમે જવાના છે બોટલ રિસાયકલ કરવા માટે. એના માટે અમે લોકો કેટલા દિવસથી બોટલ ભેગી કરતા હતા, તો બસ જો એના માટે જવાના છે. કોઈ દિવસ ગયા નથી પણ એવું સાંભળ્યું છે કે અહીંયા છે ને રિસાયકલ માટેના મશીનો હોય ને એવી રીતના બધું હોય, તો ટ્રાય કરવા માટે જવું હતું. તો કેટલા દિવસથી ભેગી કરતા હતા પાણીની બોટલ, તો જો આજે હમણાં એ કરવા જવાના છે. તો તમને બધાને બતાવીશ કે કઈ રીતના હોય છે ને આખી સિસ્ટમ. તો બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. જો અમે આવી ગયા છે જીમમાં. રસ્તામાંથી તો એમ થતું હતું કે પાછા જતા રહ્યા, કારણ કે છે ને અમે આળસ કરવામાં અડધી પોણી કલાક કાઢી નાખી. 12 વાગી ગયા ને હવે પછી આવતો તો કંટાળો, તો પણ અમે આવી ગયા છે જીમ. જો તો અમે આવ્યા છે અહીંયા શોપિંગ કરવા માટે. રામને ખાવી હતી કેરી તો અહીંયા મળે છે. આ આખું છે ને બહુ મસ્ત છે, આ સાકાશ ફૂડ કરીને, તો ત્યાં સારું એવું મળી જાય. કઈ કેરી રામ આપણે હોદીએ? મહા મેંગો એ કેરી એક સારી. કેરી તો નથી મળી અમને, આજે બીજો દિવસ છે કેરી શોધવાનો પણ ના મળી. હવે જો અહીંયા બીજી જગ્યાએ આવ્યા, જોઈએ અહીંયા મળે છે કે કેમ. મળી મેંગો ઓલી જે જોતી હતી ન મળી, પણ આ એક લીધી ટેસ્ટ કરવા માટે. અમે આવ્યા હતા ખાલી બ્રેડ અને સોસ લેવા માટે, અને આટલું બધું લઈને જાય એટલે આવું છે. લેવાય એક આવીએ ના, કેરી બી લેવી હતી ને, આટલું બધું લેવાઈ જાય. જો આવી ગયા છે બોટલ લઈને. 10 સેન્ટ્સ છે એક, એટલે 10 બોટલ આપીએ ત્યારે $1 થાય. આટલી બોટલ છે. જો આ મશીન છે. જો અહીંયા છે ને બાંધણું થાય છે. આ ગાડી વાળો ઊંધેથી આવ્યો ને આમે ઓલા એમ કે છે કે ભાઈ અહીંયા લાઈન છે. ઓલી બેન અમને પૂછવા આવી કોફી લેવી. ના, જો આવી રીતના પેલો ભાઈ પેટ્રોલ ભરાવી લીધું, એની વાઈફ અહીંયા બધાને પૂછવા આવેલી. જો માણો થઈ ગયું. તો જો અહીંયા પણ બાંધણા થાય. આ ગાડી વાળો બધા લાઈનમાં ઉભા હતા, તો આવી રીતના પાછળ જો ઓલો ગાડી વાળા બધા લાઈનમાં ઉભા હતા ને આ આવી રીતના સામેથી આવ્યો ને બાંધવા માંડ્યો. તો જો અમે છે ને સવારે આવ્યા હતા પણ બંધ હતું, તો જો અત્યારે લઈને પાછી આવ્યા છે. આ ખાલી વિડીયો ઉતારવા માટે અમે આટલી બધી બોટલ ભેગી કરી. જો આવી રીતના એમાં નાખવાની. એક બોટલના 10 સેન્ટ મળે, એટલે 10 પૈસા મળે એવી રીતના છે. જો 5 બોટલ નાખીએ એટલે 0.50 થયા. $1 કરવા માટે આપણે 10 બોટલ નાખવી પડે. શું કેવું રામ, કેવી મજા આવે? મજા આવે ને? તો જો રામ, આ કેટલા દિવસથી અમે છે ને આ બોટલ ભેગી કરતા હતા, એટલી કે ભાઈ વિડીયો અહીંયા બહુ બધા લોકો આવી રીતના કરે, તો જો આમ મજા આવે, થોડોક ટાઈમ પાસ થઈ જાય. તો આટલી ભેગી કરી હતી અમે. આમ તો આપણે રૂપિયા વાળા તો ન થઈ શકીએ ને.
ખોટો આઈડિયા છે ભાઈ. જો આવી રીતના આખું એનું મશીન છે જો, ને અહીંયાથી આપણે બોટલ નાખવાની. બાજુવાળું આપ મશીન પણ છે, બે છે પણ એ બંધ છે. હે ને કરું આ થોડીક રેવા દેજો મારા હારું. બીજું હું બારકોડ સ્કેન ન થાય ને તો પાછી મોકલી દેજો. બારકોડ સ્કેન ન થાય ને તો જો મજા આવે એવું કામ છે મારે. હવે ભેગું કરીને આવતું જવું તો અંદર જો આવી રીતના જાય છે. ઘા વહી જાય પછી. જો બારકોડ નો સ્કેન છે. બારકોડ છે ને સ્કેન થવાનું. પેલા બેલ્ટ ફરવા દે પછી જશે. બેલ્ટ ફરવા દે. હા બેલ્ટ ને ફરવા દે હવે. ના તમે તો આમાં ઓલા એક્સપર્ટ થઈ ગયા. $2 માં એક્સપર્ટ. જો છે ને આવડું મોટું એનું મશીન છે. વિક્ટોરિયાસ કન્ટેનર ડિપોઝિટ. 10 સેન્ટ્સ એક બોટલના. તમે પાણીની બોટલ લઈ આવીએ ને તો બસ એ ભેગી કરી હતી. જો આ આટલી બોટલ એલિજિબલ છે તમારે. એલ્યુમિનિયમની, પ્લાસ્ટિકની, ગ્લાસની, કાર્ટૂન્સ પણ હાલે, પેપરના, સ્ટીલ બોટલ. તો એ એલિજિબલ છે તો એટલી નાખી શકો. આ બધું ન નાખી શકો. અહીંયા દૂધના કેનિયન બધું આવે ને તો એ અમુક લોકો લઈને આવે, એ ન હાલે. મારું ઓલમોસ્ટ થવા આવ્યું. જો આવી રીતના છે મોટું મશીન. બહુ બધી જગ્યાએ આવું મશીન. કેટલીક રહ્યા? તો $10 ભેગા નો થયા તો બોટલની વાહે જાજો. એ પાછી આવી ગઈ. એ 2 બોટલ મારી ઉડી ગઈ. ઓલા કહે કે કચરો કરીને વયા ગયા. આ 2 બોટલ ઉડી ગઈ હતી. ટોટલ $8 એ નથી થયા. તો જો આટલું થયું છે. હવે શું કરવાનું? રિસીટ. રિસીપ્ટ કાઢી લીધી. હવે એને આપણે યુઝ કરી શકીએ હે ને. જો અમારો મીંદડો એવો મસ્ત છે ને, એકદમ ઘેટા જેવું છે મસ્ત. એ ત્યાં જ બેઠું હોય. ક્યારેક આ ઓલું દેખાય ને ત્યાંથી બાજુના ઘર, લગભગ તો બાજુવાળાના ઘરનું જ છે. હા એવું મસ્ત છે ને, ક્યુટુડું એકદમ જ. જોતું તો એવું હોય ને ક્યારેક આપણી સામે આપણે બોલે એટલે. અમાર મહેમાન છે, કાયમ આવે ઘરે. સવાર સાંજ બપોર આ ઘાસની વચ્ચે. હવે આ છે ને જરા કાપી નાખીએ ને તો મસ્ત થઈ જાય. જો ત્યાં જ બેઠું હોય મસ્ત એકદમ.